દેશમાં સતત વધી રહેલી મોંઘવારી અને રાંધણ ગેસના સિલિન્ડરમાં થયેલા ભાવ વધારાના વિરોધમાં આજે રાજકોટમાં મહિલા કોંગ્રેસ દ્વારા અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। શહેરના હરિધવા રોડ પર આવેલા પટેલ ચોક પાસે એકઠા થયેલા મહિલા કાર્યકરોએ ભાજપ સરકાર વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કરી પોતાનો રોષ ઠાલવ્યો હતો। વિરોધ દરમિયાન મહિલાઓએ પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીના ફોટો સાથેના પોસ્ટરો પ્રદર્શિત કર્યા હતા, જેમાં લાપતા લેડીઝ લખવામાં આવ્યું હતું। કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે જ્યારે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે સામાન્ય ભાવ વધારા પણ ત્યાં રસ્તા પર ઉતરી આવતા ભાજપના મહિલા નેતાઓ હવે ક્યાંય દેખાતા નથી। વધતી મોંઘવારીના પ્રતીક રૂપે મહિલાઓએ શાકભાજીના હાર પહેર્યા હતા। ગેસના બાટલા મોંઘા થતા ગૃહિણીઓને ફરીથી ચૂલા પર રસોઈ કરવાની નોબત આવી છે તે દર્શાવવા માટે જાહેરમાં ચૂલો સળગાવી રસોઈ બનાવી વિરોધ નોંધાવ્યો હતો। રાજકોટ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ વાડાએ જણાવ્યું હતું કે ગેસ સિલિન્ડરમાં ₹60નો વધારો ઝીંકવામાં આવ્યો છે। એ વાતને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। આજે અમારે રાજકોટ જિલ્લા કોંગ્રેસ દ્વારા બધી જગ્યાએ અલગ અલગ જગ્યાએ જે મોંઘવારીનો જે વિરોધ કરવામાં આવ્યો છે કે અત્યારે તમે જોશો કે તાત્કાલિક 2-5 દિવસની અંદર જે ગેસ સિલિન્ડરમાં ₹60નો જે ગેસનો ભાવનો જે વધારો નાખ્યો છે આ સરકારે, એના માટેનો અમારો વિરોધ છે। પછી ગેસ હોય તોય ભલે, તેલ હોય તોય ભલે, શાકભાજી હોય તોય ભલે, દૂધ હોય તોય ભલે કે કઠોળ હોય, આ બધી વસ્તુમાં જ્યારે જીવન જરૂરિયાતની બધી વસ્તુ છે આ સરકાર 30 વર્ષથી જ્યારે આવી છે ત્યારે એ ખાલી બહેનોને જરૂર હોય તો અમને કહેજો, જાણ કરજો, આવું મોદી સાહેબ કહેવા વાળા, પણ મોદી સાહેબે 30 દિવસમાં કોઈ બહેનોની કે કોઈ મહિલાની ચિંતા કરી હોય એવું અમને ક્યાંય દેખાય